નમસ્કાર મિત્રો, જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજ સાંજના ભોજનના દાતાશ્રી સિલ્વા લક્ષ્મણભાઈ વાલજીભાઈ હિંગળાજ મસાલા ભંડાર તરફથી આજના દિવસે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમના તમામ બાળકોને સાંજે ભોજન આપવામાં આવે છે. તો મિત્રો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. સહમા ભગવતી જગદંબા આવા અવિરત પુણ્યના કાર્યો દાતાશ્રી પાસે કરાવે અને આવા સેવા યજ્ઞોમાં અવિરત પુણ્યના કાર્યો થતા રહે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો ભોજનનો ટાઈમ પણ થઈ ગયો છે. તો મિત્રો અમે તમને બતાવીએ આજના સાંજના ભોજનનો વિડીયો, જે આપણા દિયોદર શહેરમાં એક સેવા યજ્ઞ ચાલે છે. દરેક સમાજ દ્વારા ચાલતો અને દરેક સમાજના બાળકોને સ્વીકારવામાં આવે છે. અનાથ અને અતિ જરૂરિયાતમંદ બાળકોને આપણા આશ્રમની અંદર નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને 35 જેટલા ભૂલકાઓ જરૂરિયાતમંદ, અનાથ તો ના જ કહી શકાય, પરંતુ જરૂરિયાતમંદ બાળકો સેવા લઈ રહ્યા છે અને ભગવતીની કૃપાથી આપણે સેવા આપી રહ્યા છીએ. તો તમામને વિનંતી છે કે અમારી આ ચેનલની અંદર તમે જો નવા હો તો મહેરબાની કરી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો આ મારા કાર્યો તમને પસંદ આવતા હોય, આ વિડીયો જો તમને ગમતા હોય તો મહેરબાની કરી શેર કરો. અને તમામને ફરીથી વિનંતી કરું છું કે તમારી આજુબાજુ કોઈ પણ જરૂરિયાતમંદ બાળક હોય તો પણ અમારો કોન્ટેક કરો. ડિસ્ક્રિપ્શનમાં હું મારો નંબર નાખું જ છું. તો મિત્રો ફરીથી બધાને વિનંતી કરું છું કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારી એકવાર અવશ્ય મુલાકાત કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો